ગેપડાઉન પછી અસ્થિરતા વચ્ચે બજારમાં રિકવરીનો પ્રયાસ. નિફ્ટી 100 પોઈન્ટના નીચા સ્તરેથી 25,300 પાર. બેંક નિફ્ટી પણ તેના નીચા સ્તરેથી 300 પોઈન્ટ રિકવર. સ્મોલ કેપ લીલા નિશાનમાં. ઇન્ડિયા વિક્સ લગભગ 3% વધ્યો. નિફ્ટી મેટલમાં આજે સૌથી વધુ વેચવાલી 4% જેટલો ઘટ્યો ઇન્ડેક્સ, જેમાં હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ જેવા સ્ટોક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં બન્યા. સાથે આઈટીએ પણ આપ્યો ઘટાડામાં 7%. તો સામે પક્ષે FMCG, ફાર્મા સેક્ટરમાં આજે સારી ખરીદદારી. પરિણામો પછી ડિક્સન ટેકનો શેર લગભગ 5% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 68% વધ્યો. અન્ય EMS શેરોમાં પણ જોવા મળી તેજી, જેમાં અંબાર અને PGEL પણ આમાં પણ તેજી. પરિણામો પછી વેદાંતા અને હુડકોમાં વેચવાલી જોવા મળી. બંને શેર ફ્યુચર્સમાં ટોપ લૂઝર્સમાં સામેલ. પેટીએમ અને મન્નાપુરમ ફાઇનાન્સમાં પણ ઘટાડો. જોકે પરિણામો પછી બ્લુ સ્ટારમાં ખરીદી જોવા મળી, લગભગ 3% વધ્યો. મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસના કારણે ઓરોબિંદો ફાર્માના શેરમાં 5%નો વધારો વાયદાના ટોપ ગેનરમાં થયો સામેલ. તો પરિણામો પછી આઈટીસીમાં ખરીદારી જોવા મળી, પરંતુ સ્વિગીના શેરમાં 6%નો ઘટાડો. આજે આવશે નિફ્ટીમાં બજાજ ઓટો, નેસ્લે, NTPC, પાવર ગ્રીડના પરિણામ. 20% વધી શકે છે બજાજ ઓટોનો નફો. વાયદામાં બેંક ઓફ બરોડા સહિત 9 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર.